નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું હેમાલી શાહ. હવે જોઈએ આજના મહત્વના સમાચાર. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ પહેલા એક બાળકીનું અપહરણ થઈ ગયું હતું. તે બાળકીને શોધી અપહરણકર્તાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે. આરોપી ખૂબ જ ચાલાક હોવાને લીધે પોલીસ આ કેસ વર્ષ સુધી શોધી શકી નહીં. તેને અનેક નામો, અનેક શહેરો બદલ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ જ સફળતાથી આ કેસ પાર પાડ્યો હતો. રિપોર્ટર કુલદીપ વોરા સાથે ભરત ઠાકોર, અમદાવાદ. આજથી 1 વર્ષ અગાઉ કૃષ્ણનગર ખાતે એક 11 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને એ અપહરણ સંબંધે એના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલો. એ શરૂઆતની જે ગુમ થનારની, જે અપહરણ થનારની જે તપાસ છે એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી. ત્યારબાદ અપહૃતના પિતાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરેલી પિટિશન અને ત્યારબાદ 3 માસ બાદ આ ગુનાની તપાસ એએસટીયુ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી. આ જે બાળકી જે છે એ 11 વર્ષની હતી ગુમ થઈ ત્યારે, અને એને લઈને જનાર વ્યક્તિ જે છે એ 22 વર્ષના હતા, જેનું નામ અંકુર શર્મા છે, જે હાલ અટકાયત કરવામાં આવેલી છે. શરૂઆતના તપાસની શરૂઆતમાં બાળકીની ઉંમરના જોતા કેસની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે પણ સંભવિત જગ્યાઓ છે ત્યાં લગભગ લાંબા સમય સુધી તપાસ હાથ ધરેલી હતી. પણ જે ટેકનિકલ હેલ્પ મળવી જોઈએ એ આરોપી દ્વારા કોઈ પણ પ્રકારના ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ ન કરતો હોવાથી, ઇવન સોશિયલ મીડિયાના અકાઉન્ટ પણ એક્ટિવ ન હોવાથી થોડી મુશ્કેલી પડેલી. ત્યારબાદ જે અમારી કાયમી પદ્ધતિ છે હ્યુમન રિસોર્સથી અપહૃતને શોધવાની, એ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યાં આ જે આરોપી જે છે એના કેટલાક સંપર્કો હતા, એના વતનમાં કઠલાલ, ઇવન સુરત, બરોડા, આણંદ, અલગ અલગ જગ્યાએ ઘણા દિવસો સુધી મહેનત ચાલુ રહેલી. ત્યારબાદ જે આરોપી છે એ જાતે બાર્બરનું કામ કરતો હોય તો એ પ્રકારની પણ તપાસ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો એમ થોડી ગંભીરતા એની વધતી ગઈ અને ત્યારબાદ મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, અલગ અલગ શહેરોમાં, જોધપુર, જ્યાં પણ સંભવિત જગ્યાએ જણાય ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલી. ઇવન રેડ લાઇટ એરિયાઝમાં પણ જઈને તપાસ હાથ ધરવામાં આવી કે આ પ્રકારની અપહૃત કોઈ ત્યાં છે કે કેમ. ઘણા સમય પછી જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સિવાયની જે અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો અથવા તો સોર્સિસ હતા, ત્યાંથી એક કડી મળી કે આ જ પ્રકારની ઉંમરની એક બાળકીને એક યુવાન અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળેલ છે. એટલે અમારી ટીમ ત્યાં પણ કામે લાગી અને ગઈકાલ સવારે એ લોકોને ત્યાંથી અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ કરીને જે ફેક્ટરી છે ત્યાં જે આરોપી જે છે ત્યાં નોકરી કરતો હતો અને એમના જે રહેણાંક કંપની તરફથી ફાળવવામાં આવેલો હતો ત્યાંથી આ બંને જણા મળી આવેલા છે. આજ વહેલી સવારે લઈને આવવામાં આવેલા છે અને હાલ આરોપીને અને જે અપહૃત બાળા છે એ બંનેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવશે. કારણ કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે પણ બાળકો આવા નથી મળતા અથવા તો અપહરણ થયેલી વ્યક્તિ નથી મળતી, એના માટેની તપાસ 3 માસ પછી સોંપવામાં આવે છે અને જ્યારે અપહૃત અને આરોપી મળી આવે છે ત્યારે એ તપાસ પાછી જે તે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે. એટલે હવે આગળની તપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હાથ ધરશે.